એક પાત્ર આવી રહ્યું છે ઝુમો ભીસ્તી. ધૂમકેતુના નામથી જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું એક સરસ મજાનું નાટક, હૃદયસ્પર્શી, હૃદયના સ્પંદનને આજે શણગાર મળશે આપણને ડૉક્ટર કુલદીપ ઠક્કરની એકપાત્રીય અભિનય દ્વારા. માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રીની ભાવનાનું હૃદય સંગમ એટલે ઝુમો ભીસ્તી. રૂપાના વાસણો જોયા, એ તૂટેલી. વેણુ 10 વર્ષનો હતો ને ત્યારે હાથી પર બેસીને જાન લઈને ગયેલો. સુખની છોડો ઉઠતી ને ત્યારે ડેલીએ દોસ્તોના ડાયરા મંડાતા અને પડતી આવીને એક તું મારો કાયમનો દોસ્ત રહ્યો. દુનિયાની દ્રષ્ટિએ તો આ મારો વેણુ એક પાડો, પણ મારો કાયમનો ભેરુ. હાલ તૈયાર થઈ જા. પાણીની મશકો દઈ આવીએ ભાઈ. હાલ. સલામ અલેકુમ ચાચા. ઠીક છો? અરે વેણુ, આ લીલુંછમ ઘાસ ઉગ્યું છે, ખાઈ લે. શું ના પાડે છે? બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં ને. વેણુ ધીમે, વેણુ ધીમે ધીમે, વેણુ. અરે વેણુ ધીમે, વેણુ. અરે આગળ વેણુ બહાર નીકળ. વેણુ અરે મારા બેણુનો પગ પાટામાં ફસાઈ. એ ભાઈ જરા હાથ દો ને. મારો વેણુ, મારું જાનવર રમઘડી કપાઈ જશે ભાઈ. તમારા હાથ જોડો ભાઈ. અરે કોઈ છે? ફાટકવાળા ભાઈ. એ સાહેબ, જરા સિગ્નલ આપો ને. એ બેન. અરે કોઈ સાંભળતું નથી. અરે ના વેણુ, એક ટ્રાય કરની બેન. અરે ટ્રેન આવવાનો સમય થઈ ગયો. અરે વેણુ, હું તને એકલો મરવા નહીં દઉં. ના વેણુ. અરે જીવતર લગી તે સાથ આપ્યો છે દોસ્ત, અને તને એકલો મરવા દઈશ? ના, જીવ્યા છીએ સાથે, અરે તો મરશું સાથે. જો દૂર ટ્રેનના અવાજ સંભળાય છે. વેણુ આવતા જન્મે હો ને, આવતા જન્મે પણ મારો ભેરું થઈને આવજે. જો વેણુ આપણે સાથે. ખૂબ સરસ હૃદયસ્પર્શી મિત્રતાની લાગણી અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અરે આ માણસ પોતાના પાડાને સાચવીને રાખે અને લાડ કરે અને બચાવવા, વલખા મારે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે, એ ઝુમો ભીસ્તીની આ લાગણી આપણે અહીંયા મિત્રતા સ્વરૂપે જોઈ છે. ખરેખર કુલદીપ ઠક્કરને આપણે ખૂબ અભિનંદન આપીએ છીએ એમના વાસ્તવિક અભિનય માટે. આજે વાસ્તવમાં એમની લાગણીઓ સાથે
મિત્રતાની સરવાણી આપણે અહીંયા અનુભવી છે. ખૂબ ખૂબ આપણે એમને ધન્યવાદ આપીએ છીએ.